મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર ને આજે હું તમને બુશિંગ જે એલવી બુશિંગ અને એચવી બુશિંગ છે તેના વિશે થોડી માહિતી આપીશ। આપ જોઈ શકો છો RYB 3 ફેઝના આ એચવી બુશિંગ છે। એચવી બુશિંગ એટલે કે હાઈ વોલ્ટેજ બુશિંગ છે ને 66000 વોલ્ટેજ આપવામાં આવતા હોય છે। અને આ સાઈડ આપ જોઈ શકો છો એલવી બુશિંગ એટલે કે લો વોલ્ટેજ એટલે કે 11000 વોલ્ટેજ આ ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન છે એટલે 66000 વોલ્ટેજના સ્ટેપ ડાઉન કરીને તેના 11000 વોલ્ટેજ આપણને આવશે એટલે કે સ્ટેપ ડાઉન કરશે વોલ્ટેજ 66000 ના 11000। તો આ એલવી બુશિંગ છે જેને લો વોલ્ટેજ કહેવાય છે। અને અહીંયા છે ન્યુટ્રલ છે, અહીંયા આપ જોઈ શકો છો ન્યુટ્રલ જોવા મળી રહ્યો છે। અને RYB 3 ફેઝ અને એક ન્યુટ્રલ જે ઇનકમરના અહીંયા કેબલ દ્વારા આપ જોઈ શકો છો કેબલ છે ઇનકમનું જેના દ્વારા જે આપણા કંટ્રોલ રૂમની અંદર જશે। તો અહીંયા મિત્રો આપ જોઈ શકો એચવી બુશિંગ છે તેને ત્યાંથી જમ્પર દ્વારા જે આપણે બતાવી દઉં આપ જોઈ શકો છો આ જે ચીબરાનો કેબલ છે એટલે કે વાયર છે તેના દ્વારા અહીંયા યાર્ડની અંદર બસની અંદર આવશે જે વાયર આવે છે એલ્યુમિનિયમ તે છે પેન્થર અને જે અહીંયા લાગે છે જે આખા યાર્ડમાં જે લાગતો હોય છે જે વાયર હોય છે તે છે જીબ્રા। અને જ્યારે આપણી લાઇન પર હોય છે 66 કે ધારો કે લાઇન હોય તો તેની અંદર ડોગ વાયર વપરાતો હોય છે। ડોગ જે બસની અંદર હોય તે પેન્થર અને અહીંયા કણ હોય છે એ જીબ્રા હોય છે। જે આઇસોલેટર આજુબાજુ હોય આ ટ્રાન્સફોર્મરની આજુબાજુ હોય જે જીબ્રા વાયર હોય છે। તો મિત્રો અહીંયા કણ આપ જોઈ શકો છો આ એક લીડ કહેવાય છે। અહીંયા જમ્પર દ્વારા 66000 વોલ્ટેજ એટલે 66 kV વોલ્ટેજ આપવામાં આવતા હોય છે। અને L1 અને અહીંયા એટલે કે તેને લીડ દ્વારા બુશિંગને જોડવામાં આવતું હોય છે। તેને લંબાઈ L2 અને L1 હોય છે। L2 એ ટેન્કની અંદર જાય છે અને L1 એ ટેન્કની ઉપર રહે છે અને ત્યાં જમ્પર દ્વારા તેને સપ્લાય આપવામાં આવતો હોય છે એટલે કે 66000 વોલ્ટેજ જમ્પર દ્વારા આપવામાં આવતા હોય છે। તેવી જ રીતે મિત્રો એલવી સાઈડ આપ જોઈ શકો છો કે જાડો રોડ ટાઈપનો હોય છે આપ જોઈ શકો છો। અહીંયા કણ 66 kV સાઈડ છે તે આપ જોઈ શકો છો કે એક દંડી ટાઈપ હોય છે, જ્યારે અહીંયા કણ એ જાડો રોડ ટાઈપના હોય છે એટલે કે જાડો રોડ લાગી શકે તે ટાઈપના હોય છે। કારણ કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે તેની એટલે કરંટ કેપેસિટી પ્રમાણેના તે આ રોડ હોય છે। અને અહીંયા કણ તે આપ જો એક પટ્ટા ટાઈપનું દેખાય છે તે અહીંયા કણ લગાવવામાં આવે છે તેના સ્ક્રૂ દ્વારા। તેમજ મિત્રો ઓઇલ ભરતી વખતે એર કાઢી શકાય તેવી પણ સગવડ હોય છે। 66 kV સાઈડનું જે બુશિંગ છે એ આપણે અહીંયા બતાવી દઉં। 66 kV સાઈડનું જે બુશિંગ છે તે કન્ડેન્સર ટાઈપનું બુશિંગ હોય છે। અહીંયા આપ જોઈ શકો છો કે તમને બતાવી દઉં કન્ડેન્સર ટાઈપનું અહીંયા તે નેમ પ્લેટ ઉપર લખેલું છે। અહીંયા જોઈ શકો છો આપ કન્ડેન્સર બુશિંગ કે 66 kV સાઈડનું છે બુશિંગ એ કન્ડેન્સર બુશિંગ હોય છે। એની સિરિયલ નંબર તેની નેમ પ્લેટ આખી આપેલી છે। અને અહીંયા આ જોવા મળી રહ્યું છે તે 10 ડેલ્ટાની કેપ હોય છે અને 10 ડેલ્ટા કેપ કહેવામાં આવે છે। અહીંયા આપ જોઈ શકો છો તેને હંમેશા લગાવેલી જ રાખવામાં આવતી હોય છે। ઓપન કરશે એટલે અહીં એક લીડ ટાઈપનું આપણે દેખાય છે નાની જોઈ શકો છો। તો આને 10 ડેલ્ટાની કેપ કહેવામાં આવે છે જે 3 ફેઝમાં હોય છે એટલે કે RYB 3 ની અંદર હોય છે। મિત્રો ત્યારબાદ અહીંયા એલવી સાઈડના જે બુશિંગ છે એ પોલો ટાઈપના હોય છે અને તે વોર્સલેનના હોય છે। તો મિત્રો આવી રીતના એલવી બુશિંગ અને એચવી બુશિંગ હોય છે।